બનાસકાંઠામાં કોન્ટ્રાક્ટરના પાપે ધૂળિયા રસ્તા અને સ્થાનિકોને પડી રહી છે ભારે હાલાકી। જૂના ડીસાથી સમૂહને જોડતા આ 25 કિલોમીટર લાંબા રોડનું કામ 1 વર્ષથી ચાલી રહ્યું છે। રસ્તા પર કપચી પાથરવામાં આવી છે, જેને પગલે ભારે પ્રમાણમાં ધૂળ ઉડી રહી છે, જેથી ટુ વ્હીલર લઈને જતા રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। આંખમાં ધૂળ જવાથી અવારનવાર અકસ્માત સર્જાય છે। નિયમ મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા નિયમિત રીતે પાણીનો છંટકાવ કરવો જરૂરી છે, પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે અહીં સતત ધૂળ ઉડતી રહે છે। પરિણામે વાહન ચાલકોને આગળનો રસ્તો નથી દેખાતો અને અકસ્માત સર્જાવાની ભીતિ છે। ધૂળિયા રસ્તાને કારણે સ્થાનિક રહેવાસીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગોકળગાયના રીતે કામ ચાલુ છે। અવારનવાર બધા સાધનોવાળા, સ્કૂલોવાળા છોકરાઓ બધા પણ હેરાન થાય છે। પાછળનું કંઈ એમાં શાંતિસર બધું એમના રીતે યોગ લાગે એમ કામ કરે છે। કંઈ પબ્લિકનું કંઈ વિચારતા નથી। પાછળના કેટલા એક્સિડન્ટ થઈ ગયા છે, કેટલા જાનહાનિ થઈ ગયા છે, પણ આ એકદમ ગેરરીતિ રીતે કામ કરવામાં આવે છે આ રોડમાં। ધૂળિયા રસ્તાને કારણે વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી થઈ રહી છે અને રસ્તાની બાજુમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓને પણ આ ધૂળ શ્વાસમાં ખેંચવી પડે છે, જેને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે। સ્થાનિક રહેવાસીઓ, શિક્ષકો અને વાહન ચાલકોની એક જ છે માંગ કે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક સૂચના આપવામાં આવે, નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે અને રસ્તાનું કામ જેમ બને તેમ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે। તે રોડ 12 મહિનાથી બને છે, પણ હજુ તેનું કામગીરી પૂરી થઈ નથી। કેટલાય મહિનાથી કામ ચાલુ જ છે। એમાં કપચી નાખેલી છે, તેના કારણે બહુ ડસ્ટ ઉડે છે અને અમારા છોકરાઓના મધ્યાહન ભોજનમાં પણ એની અસર થાય છે। બાળકો જમવા બેઠા હોય તો ડસ્ટ ઉડે છે, એના કારણે બાળકોનું સ્વાસ્થ્ય પણ બગડે છે અને બાળકો બહુ બીમાર થાય છે। તેના કારણે અમારી એક જ માગણી છે કે આ રોડ જલ્દી બની જાય અને અમારા બાળકોને આ સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે તે માટે સરકારે પગલાં લેવા નમ્ર વિનંતી।